મિત્રો માં સિંહોરીના દર્શન કરવા જો જરૂર આવજો. સિંહોર આવો તો માતાજીના દર્શન. હે માં સિંહોરી, આ બધો નજારો, આ બધા માતાજીનો સિંહ. જય માં સિંહ. આ કાડક્યામાં પછી આ ખોડિયાલમાં, પછી આ માતાજી ચામુંડ માતાજી. આ બધા જો બાળકોના ફોટા જેને કરી નાખ્યા છે બધા. જો અહીંયા હોલનું બાંધકામ શ્રી તંબકભાઈ પુરુષોત્તમભાઈ જાની તુલસીવાળા, હાલ મુંબઈ. બધા બધા મિત્રનો લેખ છે. શ્રી ગણેશાય નમ, શ્રી સિંહોરીમાય નમ. અમારા પૂજ્ય પિતાશ્રી જાની પુરુષોત્તમ દાસ દાદુબા. જોવા મિત્રો આ બધું તકદીરમાં લખેલું. પછી અહીંયા તકદીર, અહીંયા ગણેશાય નમ સિંહોરીમાં. જો તકદીર મિત્રો. આપણું તો આપણે સિંહોર માતાજીના ઊંચા ટેકરે સડી. જો આ માતાજી બેઠા છે સિંહોરીમાં. ગામ બધું નીચું, આ બધું ગામ ઊંચામાં ઊંચી ટેકરી માં સિંહોરીની. અવશ્ય મિત્રો દર્શન કરવા આવજો માં સિંહોરીના, અને લાભ લેજો દર્શનનો. એકદમ શાંતિ મળે. માતાજીના દર્શન કરશો. જો અમારા ભાઈ અને કરશનભાઈ, મારા ભાઈ મોટા. સિંહોરી માના દર્શન. મારા ભાઈની મિત્રો આ જોઈ લો. આ મારો સંગ મુદ્દો. ચલો મિત્રો, હવે જો આપણે આ સિંહોરી માતાના મંદિરથી હેઠા ઉતર્યા છે. હેઠા ઉતરતા નીચો ડુંગરથી આ બાજુનો આથમણી બાજુના પગથિયા છે મિત્રો. આથમણા બાજુના ગામનો સીન છે મિત્રો, સિંહોર ગામ. જો મિત્રો અત્યારે આ બહુ ડુંગર છે, પહાડી ઝાડ, અને દીપડાનોમાં સંગ્રહ રહે છે. દીપડો રહેતો હોય છે, એટલે આને એવી સૂચના લખી છે, સાવધાની રાખવી જોઈએ, કારણ કે આમાં ઘાટી એવી જાડી છે. અહીં ગામ નજીક હશે મિત્રો. જો હાવ ઢાર ઉતરતા જ છે, અને કડમાં સીધું ગામ છે. જો આ ગામ દેખાય. જો મકાન છે. જો આ જાય. હાલો મિત્રો, તો હવે આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર તમે આમાં કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો આગળ અમારો માતાજીના તમે દર્શન કીધા, તો સિંહોરીમાના દર્શન કરવા માટે અવશ્ય આવજો. માતાજીને મેર, આનંદ અને આશીર્વાદ લેવા માતાજીના દર્શન થઈ જાય તો ભાગ થઈ જાય. મિત્રો આ મંદિર છે ઊંચું ઊંચું, તો
આ મિત્રો આપણે ઊંચા મંદિરનો સીન લઈએ છીએ, જરૂર આવજો. જય મા સિંહવરી. અને અહીં ઘણી એક ખેતરપાળ દાદાનું મંદિર છે. આપણે ખેતરપાળ દાદા અહીંયા છે તો આપણે એના દર્શન કરશું. જય ખેતરપાળ દાદા.